એ ગગલા કેટલા દી થઈ ગયા, હવે તો ટીવી હમું કરાવો, ઓલું બગડી ગયું છે ઈ. લે તું તો મોબાઈલમાં જોઈ લેસ તાર જોવું હોય, પછી હું તાર કરવાની જરૂર હોય. હાવો ગગલા હમું કરાય ને પછી સિરિયલ આવું મોબાઈલમાં જોવાની મજા નથી આવતી. ના ના હમું જ નથી કરાવ, હમું કરાવો તો વાંધો ને, મને મેચ જોવા નથી દેવાનું, તમારે બેન જોવું છે. કાંઈ વાંધો નહીં હો ને તો. એ ભંગારવાળા ભાઈ અહીંયા આવો તો જરાક ઉપર. હા બેન, શું કામ છે? કઈ ભંગાર વેચવાનું છે? ટીવી ના કેટલા આપો તમે? ટીવી કેવું છે એના ઉપર જોઈએ. એટલે કોનું ટીવી વેચવાનું છે? આપણે જ વેચવાનું હોય ને, હમું કરાવવું નથી તો હું ઘર જમાઈ રાખું? એ જાને હવે નથી વેચવું. એ ભાઈ નથી વેચવું હોય એને ભૂલથી બોલાવાઈ ગયા તમને. ગજબના માણસો છે બોલો. ટીવી વેચવા ભૂલથી બોલાવાય ગયા એવું કઈ હોય? ઘરમાં ટીવી વેચવાનું એની ભૂલ થાય? હા ભાઈ સોરી હો. એટલે પૈસા વિના હું બોલાવી લીધા તા? તો અહીંયા ગગલીના કામા જેવા હોય. હમું કરાવવું છે કે નથી કરાવવું તમારે ટીવી? કરાવવાનું જ હોય ને. હા તો થોડીક વાર મૂંગા મરો. હા તો હમું કરાવવું છે ગગલા કે નથી કરાવવું? કરું છું હવે રિપેરિંગ વાળાને ફોન. હા એમ પહેલાથી સીધી રીતે આવી જતા હોય તો. એ હા તમને એકવાર મેં ફોન કર્યો તો ટીવી હમું કરવા, પણ તમે આવ્યા નહીં, પાછું કર્યો એટલે મેં. હા તો બપોર વચાર આવી જાજો હાલો. હાલ બપોર વસાર આવશે ઈ. હાવ નવરો તેમાં નીંદર બગાડશે. એને કહી દે ને બપોર પછી આવે. એટલે તારે નીંદર કરવી છે ટીવી હમું કરવું છે? બે કરવાનું હોય ને. છાનું મની રેને હવે છાનું મની જાગજે બપોરે. હા એ સાવ શનિવાર બગાડો મારો તો. હા બપોર અસર બાકી નાકોડા ઢળીને હુઈ જાય. તમે હું ઘાના પૂરામાંથી હોય ગોતતા હોય? અમારી તો ઉંમર થઈ તી હું પડે એમ. બોલો લ્યો, નીંદર કરવાનું આવ્યું તો અમારી ઉંમર થઈને ફરવા જવાનું કઈ ને, કેમ કે અમારી તો ક્યાં હજી ઉંમર થઈ ફરવાનો વારો હે. કાચી રાતો હે નામથી બદનામ છે, બાકી હાસો રમતા માણસ જ બદલે છે. એ સાયર છાનું મની જાગ છે ને હવે લવારા કરતી. આ તો બીજો કઈ છૂટકોય નથી. છે કોઈ ઘરમાં? એલા અહીંયા હામો દેખાતો નથી ઊભોય. હા હા દેખાણા. હા તો હું પૂછસ? તને એવું લાગતું તું ભૂત છે, ભૂત જેવો તું લાગસ. કોણ છો તમે ભાઈ? બાયણે દરવાજા બંધ રાખો તો કોક ખખડાવે અને પછી આવે. આ તો એને બધું ખુલ્લું રાખ્યું છે એટલે આવી જાય બધા ઘરમાં. યા કેને તને કઈ કરીશ, ઓછી કરીશ નહીં મારા ઘરમાં. એ ટીવી રિપેર કરવા વાળો છું. એ આવો આ ગગલો તો એને કઈ ખબર જ નથી પડતી. તમે તમારે હાલો હમણાં ટીવી બતાવો. એલા મુંગારે ને પાછો વયો ચાહે આવડવા. હા બહુ હારું લઈ જા, બહુ મોટે ઉપાડે કહેતી હતી હું ટીવી લઈ આવું. એ મારાથી થોડુંક ઉપડે, જાવ તે મોટી મોટી ફાડતી ના હોય તો એ તો એમ જ તમે લઈ આવશો એમ. એને હમણાં આવે હો. એ આર્યો. એ અહીંયા હું રિપેર નહીં કરું. લે તો તમારે દુકાને જ કરું તો ફોનમાં કહેવાય ને અમે દુકાને લેતા હોત તો હું તમે ખોટો ધક્કો ખાધો. પેલા સાંભળ તો ખરી દોઢી હું કહે છે ઈ. તને ખબર છે એ દુકાને જ કરવાનો છે. આ તો કઈ રસ્તા ઉપર તો કરશે નહીં. એકચ્યુઅલી માં રસ્તા ઉપર તો નહીં, પરંતુ છે ને આ ગાર્ડનમાં કરીશું. હા એમાં એવું શોર્ટ સર્કિટ કે એવું કઈ આગ બાગ લાગે ને તો સારું એમ ગાર્ડન હોય ને તો અહીંયા તો બધી વસ્તુ હળી જાય. આવો ઈ વાત હાસી તમારી. ફંદા ઝાઝા અત્યારના કારીગરોને તો ફંદાવાળી થાવ આપણા હાટું જ કહે ઘરમાં કઈ ના થાય. એ હારું જાવ હાલો ગાર્ડનમાં. ચલો અહીં બહાર આવજો, ગાર્ડન હોય તમારે ત્યાં. જો તો દોડો ગયો, લઈને જ જાતો ટીવી. ઈ આપણો કારીગર છે કે આપણે એના ખબર નથી પડતી. હા હવે હાલે કારીગરનું એવું જ છે અત્યારે. તમારા ઘરમાં પાના પકડને એવું હોય ને એટલે આવજો હો. એ રિપેરિંગ તમે કરો છો કે અમે કરીએ? એ હું જ કરું છું, થોડાક લઈ આવ્યો છું, પણ આ ટીવી ભેગા જે આવ્યા હોય ને એ લેતા આવજો એમ. એ હો આમાં તો એવું લાગે છે ઈ આપણા કારીગર નહીં, આપણે એના કારીગર હોય. આવ્યો કારીગર? હા આવ્યો, મહારાજ હોય એવું લાગે છે મને તો. લેને વરી શું કર્યું? આવીને ક્યાં ગાર્ડનમાં લઈ આવો ટીવી. બોલો પોતે તો હાલો ગયો ધોડો ગયો એમને. તો જો આ ગગલો જઈશ લઈને. લે ગાર્ડનમાં કેમ? ઈ કે ઘરમાં શોર્ટ સર્કિટ ના થાય એમ. એ વાત હાસી હો. અને હવે પાના પકડ હોય ને ઘરમાં લઈ જવાના કીધા. આપણે રિપેરિંગ કરતા હોય એવું લાગે છે કાં ગગલી? હા ઈ જ મેં એને કીધું કે તું અમારો કારીગર છો કે અમે તારા. હોય રૂ હાલ લઈ જાય બાન. ટીવી તો થાય ને કે ટીવી નહીં થાય હમું કે દીનું એમને પડ્યું છે. હા એટલે જ ને, બાકી તો હમણાં કહી દેત કે હું બીજો કારીગર બોલાવી લઈ. વાહ ગાર્ડન સરસ છે હો તમારું. કેવડુંક છે? આ બાજુ દેખાય ને એટલું જ ઓલી બાજુ છે. વાહ મજા આવતી હશે કાં તમને તો? એ ભાઈ ગાર્ડન પછી રમજો, પેલા ટીવી કરો ને હરખું. એ હા એ તો ભૂલાઈ જ ગયું, ઈ કામ આવ્યો તો કાં હું. લે બોલો. હા તો આમાં શું વાંધો આવ્યો છે? ઈ અમને ખબર હોત તો તમને બોલાવવાની તકલીફ શું કામ કરત? ઈ તમારે ગોતવાનું છે હું વાંધો આવ્યો છે કે ટીવી ના રિપેરિંગ કારીગર અમે થોડાક છીએ. હા હા મેડમ કરું છું હો. આમાં તો કાસટ તૂટેલો લાગે છે. એ કાચ તૂટેલો નથી, એવી ડિઝાઇન છે હવે. એ ગગલા આ ટીવી છમા કરે છે ને કઈ બીજું નથી કરતો ને, એને કઈ ખબર પડતી નથી હો ટીવીમાં. હા હવે ટીવી છમા કરતો હોય પણ આવું ટીવી ના આવ્યું હોય હાથમાં એને. હા પણ હાવ આમ ના હોય કાંઈ ખબર પડતી નથી. ચાલો હું ખોલું છું હવે. પેક થાય કે ના થાય પછી મારી જવાબદારી નહીં. એ તો કોણ જવાબદારી લે? તો અમારે કઈ ખોલાવું નથી હો. એ કાંઈ નહીં થાય, તું તારે કરવા દે ને. સારું અહીંયા બેઠી હાલો હું તો. ક્યાંથી કરું ચાલુ ખોલવાનું? આલ્યો પકડ. અરે અરે મારી રે, આ તો આખું ખોલી નાખ્યું. જોતો ગગલા હાથી ખોલે તો જ ખબર પડે ને, કઈ ઉપર ઉપરથી જોઈને થોડીક ખબર પડે. આ મેડમ બહુ બક કરે હો. એ મેડમ છે ને ઘરની માલિક છે. હા મારી એ ભેગી. એમાં કઈ સોખવટ કરવાની જરૂર નથી, ઘરમાં તમે બેસો એટલે ઘરમાં આવી ગયું બધું. એ દાંત કાઢવાની હવે સાનમન કામ કરીને. એ આમાં એક ચીપ છે એ કાઢવી પડશે.
મને લાગે છે એમાં શેડા નીકળી ગયા છે. ઓકે ક્યાં પૈસું કામ? હાલે છે આનું રિમોટ લઈ આવો ને. અહીંયા રિમોટ ને શું કરવું અહીંયા કે શેડા તો દેવા હે નહીં સ્વિચ તો ચાલુ થાય નહીં હા કાંઈ તો મને ભૂલાઈ ગયું. આ અડધો ખોપરી લાગે છે. કાંઈ હું નહીં ને મને તો છે ને શંકા છે મમ્મી કે છે ને આ ટીવી રિપેર કરવા વાળો છે કે બીજો કોઈ એટલે કાંઈ એવું થઈશ. એની બધી વાતચીત ઉપરથી. આ તો વધારે બગડી ગયું. હા મારું નસીબ એવું જ છે. હા તમારા નસીબ ને ટીવી બે હરખા છે બગડતા જ જાય હે. હમણાં તો હરખું કરી દઉં. લે દદલી આંટી ના ધલે ટીવી બદલી દ્યું એ હા બદલી દ્યું હો તો દદલી આંટી ને દદલા આંટા બાચ્ચા ને બધું તમલાતે એ જાને હવે તું હવે એક જ પીચ સાંભળવાની છે આપણે દદલી આંટી નું પાછળ ઉભો રે તું અરે મેળાઈ ગઈ મારી કળ ફેંક તો તું હવે નકર દઉં એક બુહેટમાં બુહેટ શું હોય દદલી આંટી અને જરા મારી બીક નથી લાગતી એને ખબર જ છે તું નથી મારવાની ભાઈ તો નકર દઉં છું હાસે આ ટેણિયા આજે ઉગીન હમા ના થયા હોય ને બદલ્યો એ ગગલી બચ્ચી હંભરાય જો આ ચીપ બદલાવી પડશે. હા તે બદલાવી નાખો એ કઈ હું ખિસ્સામાં લઈને ના ફરતો હોય. તો ફરો રિપેર કરવા વાળા છો તો એ બધું આમ ભેગું લઈને ના ફરતા હોય. આમ બધા ટીવીમાં જોઈ લે જેમાંથી વાંધો હોય ને એ પછી અમે લઈ આવીએ વસ્તુ એમ. એ મૂંગી રે થોડીક વાર મને વાત કરવા દે તો કેટલાની થાહે આ એ હું જરાક મારા બોસને પૂછી દઉં એમ દુકાનમાં. આ જરા પૂછી લ્યો ને મારા મોડલ નામ ને બધું દેવું પડે એટલે જરાક જોઈ લો. આ નેટવર્ક નથી આવતું હું જરાક છે ને બહાર જઈને વાત કરી આવું. બાર તો સો હજી કેટલું બાર જાવું સાને સીધા હાંધા દીધા છે આમ આપણાથી ના થાય ગગલા બધાય તારું ને મારું ના હાલે તો બિચારા કારીગર બધાય બેકાર રહીએ. એ આ ચીપ છે ને સાવ ફેલ થઈ ગઈ તમારી. નવી લેવી હોય ને ચીપ તો અત્યારે એ 15,000 ની આવશે. એ બાપા રે બાપા આટલામાં તો ટીવી આવી જાય બીજું. હા એમાં એવું જ છે આ મોડલ હવે ઓછા મળે છે. બહુ જૂનું થઈ ગયું છે ને તમારું ટીવી તો એની બધી વસ્તુ બહુ નથી મળતી એમ રેર કેસમાં જ મળે છે. તો શું કરવાનું તમારે બદલાવાની છે કે પછી શું કરવાનું છે એમ? થોડુંક વિચારી લેવો ભાઈ અમે ડાયરેક્ટ તો જવાબ ના દઈએ કે ને એમ. હા તો હું જાઉં છું. તમે લોકો જે રીતે ડિસિઝન લ્યો એ રીતે મને કહેજો કારણ કે આટલું તો થશે એમ. હજી આ તો મેં ખાલી ચીપનું કીધું પછી અમારે નાખવાનો ખર્ચો ને એ બધું અલગથી આવે એમ. આ નાખીએ તો પછી ફિક્સ થઈ જ જાય ને ચાલુ. એ હજુ કહી ના શકીએ એમ. આ ચીપ તો ખરાબ જ છે પછી નાખ્યા પછી અમે ટેસ્ટ કરીએ કે એમ ટીવી ચાલુ છે કે નહીં એમ. એ ભાઈ તમારી ટ્રેનિંગ ન ચાલતી હો કે આમાં રિપેરિંગ થાય કે ના થાય એવું જોઈ દ્યો તો ટ્રાય કરતા હોય અમાર ટીવીમાં એવું લાગે છે લે. હા એવું જ હોય મેડમ બધે. હા મેડમ ને બધી ખબર પડે છે વો. કઈ વાંધો નહીં તમારી રીતે તમે જોઈ લો ને પછી મને કોલ કરી દેજો. હું જાઉં છું અને મારું અત્યારે વિઝિટિંગ ચાર્જ થશે 500 રૂપિયા. આ લે 500 રૂપિયા ઈ ખાલી આ બોલ ખોલવાના. ના એમ તો ચેક કર્યું ને મેડમ. હા પણ તમારે અમને પહેલા કેવું જોઈએ ને કે હું 500 રૂપિયા તો ખાલી જોવાના લઈશ. એ અમારું વિઝિટિંગ ચાર્જ જ છે એટલો એમ. તમે લોકો અમને પૂછ્યું નહોતું એટલે મેં કીધું નહીં એમ. હા પણ અમને થોડી ખબર અમને 10-20 રૂપિયામાં થઈ જાય એવું હતું. એટલે હવે 10-20 રૂપિયા ના હોય હો. આ તો કઈ 500 રૂપિયા ના હોય ને. એ તો થશે હો મેડમ કારણ કે અમારું છે જ એટલું વિઝિટિંગ ચાર્જ. હજી તો હું ઘરે જોવા આવ્યો એનો તો હું ચાર્જ કરતો નથી. ઓહો ત્યાં 500 રૂપિયા ના આવી જાય. ના એ અલગથી આવે. અમારા દુકાને બધા વિઝિટિંગ કરવા આવે ને મીન્સ કે જે બતાવવા આપે રિપેરિંગ કરવા આવે એનું અમે વિઝિટિંગ ચાર્જ 500 રૂપિયા લઈએ છીએ. તો અમે કોઈના ઘરે જોવા જઈએ ને તો એને એક્સ્ટ્રા લઈએ છીએ પણ અત્યારે તો તમારા 500 જ લીધા છે કારણ કે હજી તમારામાં કે બદલાવાનું કેવું તો કઈ છે નહીં. તો બદલાવાનું થાય એમાં 500 કાપી દઈશ ને. મેડમ તમે બહુ મજાકિયા છો. ના રે ના જરાય મજાક ના મૂડમાં નથી મારું મોઢું જો. અરે આ તો તમે બહુ ગુસ્સામાં છો. એ દદલી આંટી દૂધચામાં છે દદલી આંટી દૂધચામાં છે દદલી આંટી દૂધચામાં છે. હવે તું જાને ને તો કામ વગરનો ધોવાઈ જઈશ. દૂધચે મેળવે છે તો તમે લોકો 500 રૂપિયા આપી દો એટલે હું અહીંથી નીકળું. ગુડો આને 500 રૂપિયા હું તમને કોલ કરી દઈશ જે રીતે મારું ડિસિઝન થશે ને એ રીતે આ તમે 500 રૂપિયા ને જઈ શકો છો. બોલો લ્યો ખાલી ટીવી ખોલવાના 500 રૂપિયા લઈ ગયો. એલી અને એમાં જોયું ને આપને ખબર પડે તમાર હું છે એમ. એ હારું હાલો અંદર તો લઈ લ્યો ટીવી. હારો પેક ના કરી ગયો પાછો. હા ઈ કેતા ભૂલાઈ ગયું પેક તો કરી દેતી. લ્યો હમણાં ફોન કરું પાછો. લેવા દે ને હવે લે 500 રૂપિયા દીધા જ છે એમને થોડાક દીધા હે. એ હાલો રિપેરિંગ કરવાવાળા ભાઈ જરાક આવજો ને. શું થઈ ગયું? તમારી એક વસ્તુ ભૂલાઈ ગઈ છે અહીંયા. એ હાલો આવ્યો. લે એની હું વસ્તુ ભૂલાઈ ગઈ છે વળી. કાઈ નથી ભૂલાઈ ગયું બાકી એમ કહેતા આપણે કામ છે તો ઈ ના આવત બાના બતાવ્યા રાખત. વાહ ગગલી વાહ હોશિયાર છો તું તો. હા ઈ વિના તમે લઈ આવો થોડીક હોશિયાર ના હોત તો. હોશિયાર સમજીને લઈ આવ્યા હતા પણ ખબર નહીં આવું હોય છે. હું તમને બધાને ડાય સમજીને જ આવી હતી પણ ખબર નહીં આવું હોય છે. હાજર જવાબી છે હારી. તમારી પાસેથી જ શીખી. હા શું ભૂલાઈ ગયું મારું? એ કાઈ નહીં આ ભાઈ ફિટ તો કરતા જાઓ તમારું કામ તો પૂરું કરતા જાઓ. એટલે તમે જ કીધું તમારી વસ્તુ ભૂલાઈ ગઈ. હા મેં એમ કીધું તું કે તમે એક વસ્તુ કરવાનું ભૂલી ગયા એટલે આ ફિટ કરવાનું. બદલી ગયા ને તમે મેડમ. હાલો હાલો કરી દો ફટાફટ કરી દો. બહુ મજાકિયા છો તમે તો. હા ભાઈ મજાકમાં કામ તો કરાવવું પડે ને. સારું હાલો ફિટ કરી દો હો. ભૂલાઈ ગયું બાકી મારે કરી જ દેવાનું હોય. હા એટલે તો બોલાવે કે વધારાનું કામ કરો થોડુંક બોલાવો નકર તમે વધારાના 500 રૂપિયા ઉપાડી જાવ. હાલો રેડી ને હવે? જરાક સીધું કરજો આડું કાં છે તમાર જેમ. એટલું તો કરી લ્યો મેડમ હવે. હારું હાલો
ડડલી આંટી લે તું પાછો ટેપકો હતન થઈ ગયું ટીવી તમારે થમુ ના ના તારે હવે છે ને ડડલી આંટીની સ્પીચ જ સાંભળવાની છે આલ ઘરે ચોકલેટ દઉં ના ના ચોકલેટ ન થવાય દાંત સડી જાય ઓહો દાંત સડી જાય બોલો લ્યો એવું મારા મમ્મી કહે છે પણ તમે આપતા હોય તો હું ખાઈ લઉં પ્રેમથી હારું ઘરે હાલો ચોકલેટ ખાવાની મડા પડી જાતે મારા મમ્મીને ના તે તમે નતે મને તીધા તે હા નહીં કહું હાલ ને તને દઉં હાલો ગગલા ટીવી લઈ લ્યો અંદર પાછું હતું એ પછી આપણે વિચારીએ હવે શું કરવું ઈ. હા વિચારવું જ જો હે ને 15000 દેવા કે પછી નવું લેવું સારું હાલો હું લઈ લઉં ટીવી. હા લઈ લ્યો આમાં પૂછવાનું થોડુંક હોય અહીંયા કોઈ વિઝિટિંગ ચાર્જ નહીં આપણે 500 રૂપિયા મમ્મી એ હા આવે. મમ્મી થી તો એક હાથે ઉપડી જાતું હશે કા ટીવી નું તો બિચારાને આવી બન્યું એ ડડલી આંટી તઈ તતલેટ છે તમારી પાસે એ તઈ તતલેટ વાળા જી છે ને સાનમાનો ખાઈ લેજે કઈ નથી વીઆઈપી તાર બાપા જેવી મારા બાપા તો મને દેતા જ નથી એટલે તો હું આવ્યું તો મારે લઈ લે આ તો સાનમાનો ખાઈ લેજે જી હોય ને તઈ તતલેટ વાળો થાય છે હા ડડલી આંટી તમે બહુ ચાલા છો તતલેટ આપો મને તતલેટ આપો હા વેલ સાનમાનો બેસન સાનમાનો હમણાં લઈ આવું હા આંટી હાલો ભંગારમાં જવા દેવું ને ગગલા હા વિચાર લે પછી કંઈક કરીએ પેલા હાલ મિત્ર યાર વાતો કરી લઈ એ મારા વાલા મિત્રો તમને જો આ વિડિયો જોઈને હસવાની મજા આવી હોય તો વિડિયો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને જો તમારે માલી જેમ ચોકલેટ થાવી હોય તો ડડલીની દુનિયામાં આવી જાઓ અને બાજુનું બેલ આઇકોન દબાવી દેજો જેથી કરીને મારો નેક્સ્ટ વિડિયો આવે તો તમને ખબર પડી જાય અને આ વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને જરૂર કહેજો. આવજો મિત્રો મળશું આપણે પછીના વિડિયોમાં ત્યાં સુધી જોતા રહો ગગલીની દુનિયા. એ ડડલી આંટી મારી ચોકલેટ લઈ દે હજી દેવાની છે તમારે હા હવે દઉં છું શાંતિ તો રાખ કઈ નહીં ખાઈ જાઉં હું તારા હાટું જ રાખી છે કઈ હું નથી ખાવાની હા હું લોજે આવી જાઉં લોજે આવી હાય તમને ખબર જ છે તમે મને જ દેવાના છો તો તમે નથી જવાના તમે મને લોજ દો તો તમે બહુ દાદા છો હા હવે ડાયો તેમાં હાલો હું ચોકલેટ લઈ આવું આવજો મિત્રો